टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ચોમાસા પહેલા જામેલા વરસાદી માહોલથી ખેડૂતોને નુકસાન થયું છે। ઓલપાડના કુરસદમાં ડાંગરને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોએ કાપણી બાદ ડાંગરને સૂકવવા મૂકી હતી। મોડી રાત્રે વરસેલા વરસાદમાં તમામ ડાંગર પલળી ગઈ છે। ડાંગર ભીંજાઈ જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। મંડળીઓ ખેડૂતોની વારે આવે અને તેવી ખેડૂતોની લાગણી છે। સરકાર સત્વરે સર્વે કરીને ખેડૂતોને મદદ કરે તેવું ખેડૂતોએ માંગ કરી છે। આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વીંઘાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં બધો ભીજાઈ ગયો છે। મને કંઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે ને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે। કેમ કે અત્યારે હવે આ ડાંગર એમે કોઈ લેવા તૈયાર મિલવાળો કે કોઈ બી સહકારી મંડળીવાળા લેવા તૈયાર નહીં। ભેજ છે, આમ છે, તેમ છે કરીને કોઈ લેતું નથી। હવે વરસાદને કારણે એ લોકો પકડે બધો પાકનું નુકસાન થશે। ગત રાતે ખૂબ વરસાદ પડ્યો જેને કારણે આ સૂકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે। સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે। દર વખતે પોતપોતાનો ફાયદો બધી પ્રાઇવેટ મંડળીઓ ઉઠાવે જ છે। તો આ સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આનું સર્વે જલ્દી કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કંઈક કરો તો